દીવના વણાકબારામાં રેબીઝનો કહેર, 8 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત। દીવ જિલ્લાના વણાકબારા વિસ્તારમાં રખડતા શ્વાનના આતંકે આજે એક માસૂમ જીવ છીનવી લીધો છે। વણાકબારાની રહેવાસી 8 વર્ષીય વિહાની અશોક સોલંકીનું હડકવાને કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરુણ મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિકોમાં વહીવટી તંત્ર પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગત 13 તારીખના રોજ વિહાનીને એક રખડતા કૂતરાએ બચકું ભર્યું હતું અને આ ઘટનાના 20 દિવસ બાદ વિહાનીની તબિયત અચાનક લથડતા તાત્કાલિક ઉના હોસ્પિટલ ખસેડવામાં આવી હતી કે જ્યાં તપાસ દરમિયાન પ્રાથમિક રીતે તેને હડકવાની અસર હોવાનું જણાયું હતું। બાળકીની ગંભીર હાલતને જોતા તેને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ રેફર કરવામાં આવી હતી, પરંતુ કમનસીબે સારવાર દરમિયાન માસૂમ વિહાનીએ દમ તોડ્યો। વિહાનીના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા વણાકબારા સહિત સમગ્ર દીવમાં લોકોમાં ભય વ્યાપ્યો છે। વાલીઓ પોતાના બાળકોને ઘરની બહાર મોકલતા પણ ડરી રહ્યા છે। લોકોની માંગ છે કે પહેલા જઈને તાવ ને આવવા માંડ્યો ને એવી રીતના તબિયત વધારે ખરાબ થઈ ગઈ। ઉના લઈ ગયા હતા, તો ઉનાથી રિપોર્ટ કર્યો તો એમ કીધું કે તમે બહાર લઈ જાઓ, તો બહાર લઈ ગયા। અત્યારે એ સિવિલમાં છે, સિવિલમાં સરકારી હોસ્પિટલ પ્રાઇવેટમાં નહીં, પ્રાઇવેટમાં દાખલ કર્યા પછી આ રિપોર્ટ ના પાડી દીધી કે અમે પ્રાઇવેટ કરાવી છે ને તમે દિવસ આપણે સિવિલમાં વહી જાવ ગવર્મેન્ટ